અલર્ક રાજાને એટલે અલિયા ખાચરને તો વારંવાર શ્રીજી મહારાજ અગાધ સુખો આપેલા છે. બધા તો લખી ન શકાય. સ્વામી કહો કેટલા લખાય ચરિત્રો. મહારાજ કેટલા સુખો આપ્યા, એકવાર નહીં અનેક વાર એના ગામમાં આવીને. એ ભગતને એવા બળવાન બનાવ્યા અલિયા ખાચરને કે દેશ દેશમાં ફરી અને અનેક લોકોને એને સત્સંગી બનાવ્યા હતા, અનેકને. અને શ્રીજી મહારાજે એને પાઘ પહેરાવી હતી અને એક સત્તા આપી હતી, તમે ગામે ગામ ફરો અને લોકોને સત્સંગી બનાવો. અને અલિયા ખાચરને ભગવાનની વાતો કરતા જેવી આવડે ને એવી કોઈને ના આવડે, એવી છટાદાર વાતો કરતા. ગામડામાં એકલા ફરતા પોતે અને લોકોને સત્સંગ કરાવતા. એની વાણી સાંભળીને લોકો સત્સંગી થઈ જતા. શ્રીહરિ તેમને સત્સંગનો પક્ષ દેખીને પાસે બેસાડતા હો. અને શ્રીહરિને વશ કરવાનું ધારતા એ અલિયો ખાચર અવારનવાર. અને એને શ્રીજી મહારાજ સુખ આપવાને માટે મજાની વાતો કરતા, પણ થોડોક ગર્વ રાખતા મનમાં. હો, એટલી તકલીફ તો હતી. આ બધા સાચું કહી દે એવો ગ્રંથ છે ને, આ બધા કોઈને મૂકે નહીં. જોકે બીજી કોઈ વાતો નથી લખી, પણ પોતાને એક તો પોતે બ્રહ્મચારી હતા, નૈષ્ટિક બ્રહ્મચારી હતા અલિયા ખાચર. મારા જેવો કોઈ બ્રહ્મચારી નહીં. ધર્મ જ્ઞાન કે વૈરાગ્ય કે ભગવાનની ભક્તિનું પણ જો માન હોય ને, એ મહારાજને ગમતું નહીં. હો, માન નો ગમતું મહારાજને. છતાંય શ્રીજી મહારાજને ગામડાઓમાં મોકલતા, સત્સંગ કરતા, હજારો લોકોને સત્સંગી આ બધા દેશ રંગી નાખ્યા હતા અલિયા ખાચરે. પણ થોડુંક માન એ મહારાજને ઓછું ગમતું. છતાં પણ મહારાજ એવા હો, માની હોય તો માન આપીને પણ એને હાંચવતા. કારણ કે આ કામલા સત્સંગમાં કામના ભક્તો છે. હો, મહારાજ એને પછી અપમાન કરીને કાઢી મૂકે એવું નહીં. એને કેમ સાચવા જોઈએ, સત્સંગમાં કેમ રાખવા, એનો ઉપયોગ સત્સંગમાં લોકોને કેમ વધુ અનુકૂળ આવે એવી યુક્તિઓ પણ શ્રીજી મહારાજને આવડતી બધી. પણ શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં સત્સંગ કરતા કરતા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ પ્રાપ્ત કરીને પણ દાસ ભાવ આવે ને, દાસના દાસ થઈને વર્તે, ઈ આ સંત અને હરિભક્તોની સેવા કરવાનું ફળ છે. ફળ શું છે? મનમાં અભિમાન ભરાઈ જાય એ નહીં, પણ દાસપણું આવે એ આ સત્સંગ કરવાનું ફળ છે. એવી બુદ્ધિ અખંડ રહે તે જ શ્રેષ્ઠ હરિભક્ત છે અને શ્રેષ્ઠ સંત છે. અને સત્સંગનું એ જ ફળ છે કે સંત હરિભક્તોમાં દિવ્ય ભાવ રહે અને એ ભાવ નિત્ય વધતો રહે, પાછો ઘટી જાય નહીં. સત્સંગ કરતા કરતા જો કંઈક ભાવ સત્સંગમાંથી ઘટ્યો તો મહારાજ કે મનમાં તપાસ કરવી. હો, ભાવ ઘટી જાય તો શું થાય? ગરીબ હરિભગતનું અપમાન થઈ જાય, એનો અપરાધ થઈ જાય, એના પ્રત્યે આપણે કઈ લાગણી ન રહે કે આ તો લોકલ માલ છે, આવું થઈ જાય ભગવાનના ભક્ત પ્રત્યે. મહારાજ કે જેને ગરીબ હરિભગત ઉપર ભાવ નથી તેના ઉપર ભગવાન રાજી તો ઠીક, દુખાય છે એના ઉપર. ગરીબ ઉપર ભાવ ના હોય ને એના ઉપર ભગવાન દુખાય. મોટાની ભલે સેવા કરતો હોય પણ ભગવાન તેને માનતા નથી. ગરીબની સેવા મન કર્મ વચને કરે તેના ઉપર શ્રીહરિ રીઝે છે. અને તુચ્છ સમજીને જે દ્રોહ કરે એ દ્રોહ રૂપી પાપ વડે કરીને મોટા હોય તો પણ એક દિવસ તુચ્છ થઈ જાય છે. કારણ કે મોટા હોય એની તો આખી દુનિયા જગત એને આખા માને, પણ બિચારા ગરીબ જેવાને કોણ માને ગયો? હા, માળા લઈને ભજન કરતા હોય એને સંભારે કોણ? તમે વિચાર કરો. મોટા મોટા પાયે તો બધા આવે, પણ સામાન્ય હોય, એટલા વ્યવહારિક ન હોય અને સાધુ થઈને ભલે બેઠા હોય, ભજન ભક્તિ કરતા હોય. હા, ઘણીવાર દુનિયામાં એવાની ગણતરી ન હોય, પણ એવાને જે સંભાળે ને એના ઉપર મહારાજ બહુ રાજી થાય. અને એવાને સંભાળનારા આપણા બાપા સામે બેઠા. જો આ પારાયણના યજમાન તુલસીદાસ બાપા. હા, નાના મોટા સાધુની અમને ખબર છે. હો, 30 વર્ષથી બાપાનો અનુભવ છે. નાના નાના સાધુની પણ સેવા. સ્વામી શું જોઈએ? બીમાર હોય તો તરત પહોંચી આવે બાપા. અને જોકે હજી સેવા ઘણી બધી. હો, ખજૂરના આમ ઢગલા લઈ આવે સાધુ માટે, કેરીયું લઈ આવે. આંબા શેઠ જેવા ભગત કહીએ ને તો વાંધો ના આવે. ગઢાડીના આંબા શેઠ હતા ને, આંબા શેઠ સંતોને માટે ગાડા ભરી આવે, ગાડા.
મહારાજ કે તમારા ઘર માટે તો કંઈક રાખજો, કંઈક ઘર માટે તો ઘણું છે કે હો, આ બધા રોકડા ગ્રાહક છે, આપી એને તરત પૈસા મળી જાય કે લ્યો, બીજા બધા લેવા આવે એના ઉધારા પૈસા થાય ને કેટલાક લેવા ના આવે ને ઉઘરામણી કરવા જ આવી પડે ને કેટલી ઉપાધિ. એટલે ગાડા ભરી ભરીને સંતો માટે લઈ આવે ગઢપુરમાં હો, કેરીનું ગાડું લઈ આવે ને ઊભું રાખે, સંતો આવજો લઈ જાજો એમ કે હો. મહારાજ આવે ને બધાને કેરીઓ આપે. એવા પ્રેમી ભગત, ભગવાન એના ઉપર ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય, નાનાને પણ મોટા તરીકે માને. અને કેટલાક પોતે ત્યાગી હોય, પોતામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઘણું બધું હોય, પણ બીજામાં થોડું જાજુ ઓછું દેખે ને તો એને ધમકી નાખે હો, ડરાવે એને. એ મહારાજ કે ભગવાનના ભગતમાં મોટી ખોટ છે. ઝિંઝાવદરમાં અલિયા ખાચરની આગળ મહારાજ ઘણી બધી વાતો કરી છે. મહારાજ કે જેને પ્રગટ હરિ મળ્યા છે ને એ બધા દુઃખ માત્રથી તરી ગયા. તેમાં જો વિશ્વાસ રાખી અને ભગવાનના વચનને ખિલ્લો માની અને પોતાના મનને જો બાંધી દે તો એનું કામ થઈ જાય. મનનું રાજ્ય હોય ત્યાં સુધી એનો મોક્ષ ન થાય, કારણ કે મનને બાંધવું પડે તો થાય. મનને તમે છૂટું મૂકી દો તો એ જીવને ખાડામાં નાખે. વનનો રાજ સિંહ છે, પણ શિયાળિયાને આધીન થાય ને. મારે માધવપીર સ્વામી અવારનવાર વાત કરતા હો, એક જંગલમાં શિયાળિયું એને સિંહે પકડ્યું ખાઈ જવા માટે. સિંહ ભૂખ્યો થયો હશે, પણ શિયાળિયું છે એ પશુમાં હોશિયાર જાત બહુ છે, એટલે પકડાઈ તો ગયું, સિંહના હાથમાં આવી ગયું. એટલે હવે છૂટવાના ઉપાય કેમ કરવા? એટલે શિયાળિયું કે મામા, સિંહને કે મામા તમે મારા મામા થાવ, હું તમારો ભાણેજ થાઉં. તમને ખબર છે કે ભાણેજને મારશો તો તમને પાપ લાગશે અને હાથ ભાવમાં તમારો ઉદ્ધાર નહીં થાય. એના કરતા હું કહું એમ કરો તો તમને લહેર કરાવી દઉં. કે લ્યો, ક્યાંક તળાવમાં પાડો ખચી ગયો, દેખી ગયો છે શિયાળી. સિંહને કે મારી જોડે હાલો. તે સિંહ એના વચનમાં ફસાણો શિયાળિયાના, પાછળ પાછળ ગયો. એક મોટું તળાવ, પાણી સૂકી ગયેલું, થોડો ગારો હશે ને એક પાડો ખચી ગયો હતો. અને પાડ ઉપરથી શિયાળિયું સિંહને કે જુઓ, લહેર કરો કે તમને બે ચાર દિવસ હાલશે, મારે પ્રસાદની જરૂર નથી કે હો, તમારે લહેર કરો. સિંહ જાય છે પાડા પાસે, પણ મંડ્યો ગચવા, પાછો વળી આવ્યો. એટલે આમાં તો ખતરો છે. શિયાળિયું કે આવા ઢીલા શું થાવ, કે તમારા બાપ દાદા એવા હતા, દોટ મારીને છલાંગ મારીને આખું તળાવ ટપી જતા હતા. લ્યો, એક બે ને ત્રીજી છલાંગ પાડા ઉપર. કે લો, આવી ઢીલી વાતનું કરાય કે એવો સિંહને ચડાવ્યો શિયાળિયા હો. અને પછી પહાડ ઉપર ચડીને માંડી દોટ, અને જેવો દોડ્યો, એક બે ને ત્રીજી છલાંગ પાડો હાથમાં આવ્યો નહીં હો. થોડોક રહી ગયો દૂર અને પોતે ખચી ગયો આખો ગારામાં. અને સિંહે કીધું, અલ્યા શિયાળ ભાઈ થઈ તો ભારી, ભાણા ભાઈ થઈ તો ભારી, હવે તો ન પાડો હાથમાં આવ્યો ને હું ગયો. હવે શિયાળિયું કે થાશે તો હવે હવારે આવશે ઓલો પાડાનો ધણી ગોતવા, અને એમ થશે કે સિંહ પાછળ પડ્યો હશે, એટલે તળાવની પાડ ઉપરથી ઠડાઠડ બંદૂકો આવશે ને ત્યારે થશે કે હજી થઈ તો શું છે. કે લ્યો, હુકા હુક કરતું શિયાળિયું ભાગી ગયું જંગલમાં. શિયાળિયા જેવું આ મન છે. મનને તમે વશ થઈને વર્તશો ને તો ક્યાં ખાડામાં, નરકના ખાડામાં નાખશે. મહારાજ કે મનને વશ નહીં થવાનું, પણ મનને પકડી અને ભગવાનના વચનમાં બાંધી દેવાનું, બસ તો કામ થઈ જશે જીવનું. એમાં જો વિશ્વાસ આવશે તો. અને 84ના દુઃખ થકી જીવાત્મા છૂટી જશે. બાકી તો એના વિના ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ બુદ્ધિ કાંઈ કામ આવતી નથી ભવસાગર છૂટવા માટે. આવી શ્રીજી મહારાજ અલિયા ખાચરની આગળ ખૂબ વાતો કરી. ત્યારે અલિયા ખાચર મહારાજને હાથ જોડ્યા હો. મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, માન છે ને બધા કામ બગાડી નાખે છે, પણ જીતાતું નથી. એને ખબર તો છે કે મારામાં ભૂત પડ્યું છે, સમજા. અને માની હોય ને ખબર તો હોય કે હું માની છું, થોડોક ખબર પડી જાય ને એને, પણ હારું જીતાતું નથી કે. અને મોક્ષની સમાન જેવું કોઈ કામ નથી. એ બધું સત્સંગ કરવાથી જણાય છે.
મનુષ્ય તન અમૂલ્ય છે એ તમારી કૃપા વિના મળે નહીં. તેમાં પણ અનંત જન્મની જે ભૂલ હતી ને મહારાજ, એ તમે મળ્યા એટલે ભૂલ ઘણી બધી તો ટાળી છે મહારાજ અંતરમાં અહીંથી તમારી કૃપા કરીને. તમારું શરણ જો નથી લેતા મનુષ્યો તો એનો મનુષ્ય જન્મ એળે ગયો. અને સત્સંગ કર્યા વિના અજ્ઞાન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન છે એ જ માનનું મૂળ છે. માન બધું ક્યાંથી આવે છે? અજ્ઞાન. સત્સંગ કરે તો જ એ અજ્ઞાન છેદાય છે. અને સત્સંગ કરતા કરતા પણ જો માન રહી ગયું તો પછી માન મટવું બહુ કઠણ છે. સત્સંગ કરવાથી માન ટળે છે, પણ સત્સંગ કરતા કદાચ રહી ગયું તો પછી તો મૂળિયા જમાવી દે માન હો. પછી એને કાઢવું ભારે કઠણ છે. અને એ માનનું કોઈ ખંડન કરે તો સંત હોય કે ભગવાન હોય, પણ જગત કરતા એનો વધારે અભાવ આવે. પછી જીવને માન ખંડન થાય તો ત્યારે અલિયો ખાચર કે મહારાજ ત્યારે તો માથું ફરી ગયું કહેવાય કે લો આવું થાય તો. મહારાજ કે થાય આવું કે ભગવાનને ભગવાન માને નહીં. અને સત્સંગ કરતા જેને આવું માથું ફરે એ પછી માથું હરખું કરવા જાશે ક્યાં મહારાજ? ક્યાં જાશે? દુનિયામાં બીજું ક્યાં ઠેકાણું છે કે એનો મગજ ઠેકાણે કરશે? સેન્ટરમાં ક્યાંય થવાનું નથી હરખું કામ. મહારાજ હસીને બોલ્યા. આવી અલિયા ખાચરની વાતો સાંભળી અને મહારાજ હસીને બોલ્યા કે સમજો તો બહુ જોરદાર છો હો, તમારી વાત તો બહુ મજાની છે. ક્ષય રોગને કોઈ ઈચ્છતું નથી હો કે મને ક્ષય રોગ થાય કે મને કેન્સર થાય, એમ કોઈ ઈચ્છે છે મહારાજ? કે કોઈ દી તમને સંકલ્પ થયો કે ક્ષય રોગ થાય શરીરમાં? કયો તો ખરા. કોઈ ન ઈચ્છે કોઈ મહારાજ કે. પણ થઈ જાય પછી ક્યાં જાય? ટાળવો તો પડે કે નહીં? એને ઉપાય તો કરવા પડે કે નહીં? મહારાજ કે આપણા પેલા કોઈકને એવો રોગ થઈ ગયો હોય અને એ જે ઔષધથી ટાળ્યો હોય એવું કંઈક ઔષધ તો કરવું પડે કે નહીં? કે એમને બહી રહેવાય તો રોગ વધી જાય બહુ. પણ ખબર પડે કે અમુક જણાને રોગ થયો હતો અને આવું ઔષધ કરીને એને ટાળ્યો છે, તો એવું ઔષધ કરીને આપણે ટાળવાના ઉપાયો તો કરવા જ પડે, નહીંતર એ રોગ ટળે નહીં. તો મહારાજ કે સત્સંગમાં કાંઈક વિચારવું. મોટા મોટા થઈ ગયા, અક્ષરધામમાં કેટલા પોગી ગયા, એ કેમ પોગી ગયા છે, કેવી દવા કરીને પોગી ગયા છે આત્માની, એવું ઔષધ મહારાજ કે આપણા અંતરમાં કરવું તોય બુદ્ધિશાળી કહેવાય. પણ સત્સંગ કરતા કાંઈક વિઘ્ન આવે અવગુણ અભાવથી, છતાં પણ સમજે નહીં, એ નહીં રસ્તે ચાલ્યો જાય. મહારાજ કે તો બાળક બુદ્ધિ કહેવાય, અક્કલ વગરનો કહેવાય. ભગવાન તમને નોટિસ આપે છે છતાંય તમે સમજતા નથી, માટે સમજી લેવું. સંત અને હરિજન છે એ મોક્ષ કરાવનારા છે. ગ્રંથકર્તાની વાણી સાંભળીએ ભક્તજનો, એને સિવાય બીજે મોક્ષ નહીં થાય ક્યાંય. સંત હરિજન મોક્ષ તેહી કરહી, દોષ રૂપ પાતક સબ હરહી. સંત હરિજન મોક્ષ તેહી કરહી, દોષ રૂપ પાતક સબ હરહી. સત્સંગ કરને કો રહસ્ય હે સોઈ, સત્સંગ કરને કો રહસ્ય સોઈ. ઓ હરિજન કે રહના દાસ હી હોઈ, હરિજન કે રહના દાસ હી હોઈ. સંત હરિજન મોક્ષ તેહી કરહી, દોષ
राखू मानन आवत तेहि सब पातक से पातक भारी मान को हरि जन देखे निहारी संत हरि जन मोक्ष तेहि करहि दोष रूप पातक सब करहि संत हरि जन मोक्ष तेहि करहि दोष रूप पातक सब हरहि संत हरि जन मोक्ष तेहि करहि दोष रूप पातक सब हरहि दोष रूप पातक सब हरहि સંતો ભક્તજનોને મોક્ષ દતા જાણે. તમે વિચાર કરો, વારે વારે આવે કે નથી આવતું? વારે વારે કંટાળો આવે કે નથી આવતું? કયો તો એકવાર કહેવાથી જીવ સુધરે એવો નથી. સમજાય? એક જ વાર જો માનની વાત આવે કે દાસપણાની વાત આવે, કેટલી વાર એક સત્રમાં 10-15 વખત વાતો આવતી હશે. એક ને એક વાત ગમે તે એંગલથી પકડી, પણ આપણે બધાને મહારાજનું એવું તાણ છે અને આ ગ્રંથ રચયિતાનું એવું તાણ છે કે આ સત્સંગમાંથી માન મોટાઈ અભિમાન કાઢવા છે ગમે તેમ કરીને. અને દાસ પદવી છે મોક્ષના માર્ગમાં ઉત્તમમાં ઉત્તમ પદવી છે દાસ પદવી. મહારાજ કે દાસ થઈને રહેશે એ નિર્વિઘ્નપણે પાર પડી જશે. દાસ થઈને સત્સંગ કરશે ને નિર્વિઘ્નપણે પાર ઉતરી જશે. અને બીજાના જે દોષ જોશે એને તો જમ પકડીને જમપુરીમાં લઈ જવાના છે. આ શું કામ વારે વારે ડરાવે છે? નીકળે આપણા માયથી આ બધું. હા, પારકાના દોષ અભાવ માયથી નીકળે. પોતાના અવગુણ જુઓ, બીજાના પડતા મૂકો. હવે બીજાને જોવાનું મૂકી દો. હવે એવો અતિ આગ્રહ રહ્યો છે આ ગ્રંથનો. જોકે વચનામૃતમાં જોવા જઈએ તો આ બધી વાતો છે, બધી વાતો વચનામૃતમાં છે. એક વચનામૃતમાં આવી બધી વાતો છે. એટલા માટે અવારનવાર મહારાજ કે દાસ થઈને સત્સંગ કરે એને માન પણ નહીં આવે. અને દાસપણાનું જો ભાન નહીં હોય તો જીવનમાં માન આવી જશે. અને જો માન આવી ગયું તો તમામ પાપોમાં મોટામાં મોટું પાપ હોય તો એક માન છે. અને બીજું કલંકમાં મોટામાં મોટું કલંક હોય તો એ માન છે. કે બહુ ભયંકર છે માન. માટે એને છોડવા માટે અવારનવાર એવી વાતો કરે છે. મહારાજ કે સત્સંગનો દોષ જોશે ને એને દુઃખ ભોગવવા પડશે. ભોગવવા જ પડશે એને. રામચંદ્રજીની સમાન તો કોઈ નિર્દોષ નથી ને મહારાજ. એ તો ભગવાન હતા ને. એનું ભજન કરે તો લોકોમાં બ્રહ્માંડ જેટલા પાપ હોય તો ભજનથી નાશ પામી જાય એવા સમર્થ ભગવાન હતા રામચંદ્રજી ભગવાન. અને દશરથના એ પુત્ર હતા. દશરથ રાજાએ યુગો સુધી વાયુપાન કરીને તપસ્યા કરી, ત્યારે ભગવાન એના પુત્ર રૂપે થયા હતા. તો એના કરતા પત્નીમાં હેત વધારે કૈકેયીમાં. અને એ હેત ભગવાન સિવાય પત્નીમાં હેત વધારે એનું કારણ શું બન્યું? કયો? વગર વાંકે રામને વનમાં મૂકવા પડ્યા કે નહીં? વગર વાંકે. જોકે રામ તો સનામાના હાલે ગયા અને ભગવાનથી થાય આવું બીજાથી ન થાય. પણ રામને કષ્ટ ભોગવું પડ્યું અને પોતે એક પત્નીમાં આધીન થવાથી કેવું કષ્ટ ભોગવું પડ્યું. એ રામનો બાપ હતો એને પણ જો ભગવાન સિવાય બીજે પ્રીતિ કરી તો. પણ રામે પિતાનો દોષ લીધો નહીં. એ બસ ગયા વનમાં. અને લક્ષ્મણજી પણ નિર્દોષ પાત્ર છે. નિર્દોષ પાત્ર. કેવું જબરું પાત્ર. 14 વર્ષ સુધી વનમાં ફેરે, ભાભીની સેવા કરે, એનું મોઢું ન જુએ. વિચાર કરો તમે. નિંદર ન કરે, 24 કલાક રામની સેવામાં.
પોતાની પત્નીને યાદ પણ ન કરે, 14 વર્ષ 24 કલાક ઉજાગર કરીને સેવા કરે, એવા એક નિર્દોષ મહાપુરુષને સીતાજી એમ કહે કે રામ મરે તો તને એમ કે સીતા મને વરે નહીં વરું. આટલો દોષ લીધો સીતાએ લક્ષ્મણમાંથી, તો રાવણ ઉપાડી ગયો એને. દુઃખ આવ્યા કે ના આવ્યા? બીજી વાતો નથી કરવી, કષ્ટ આવ્યા કે નહીં? ભલે સીતાજી હતા તો પણ. એમાં વળી રામચંદ્રજી દુખી થયા ને કેટલો દખો થયો. માત્ર લક્ષ્મણનો થોડોક દોષ જોયો તો. જો એમ ન કીધું હોત તો રાવણને ઉપાડી જવા નથી એટલો સીતાજીને. આ લક્ષ્મણ રાવણને પૂગી જાત, ઉપાડવા નથી. પણ આ ઉપાધિ થઈ, થોડોક દોષ દેખાણો તો. અને જ્યારે સીતાજી પોતાને દોષ જોયો પોતામાં, અને રામચંદ્રજી વગેરે નિર્દોષ જોયા, ત્યારે તો આ જગતને આખું વિઘ્નરૂપ સમજી અને દિવ્ય દેહ પામી કરી અને અખંડ ભગવાનની સેવામાં સીતાજી રહી ગયા. અલિયા ખાચર હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ માનનું ફળ તો અપમાન જ છે. કયો માન જનામ હોય ને એને અપમાન જ મળે, એને માન મળતું નથી. દક્ષ પ્રજાપતિની વાતો કરી, કેટલા હેરાન થયા. કામ ને માન ને લોભ વડે કરીને મોટાઓ વારે વારે અપમાનને પામ્યા છે. આવા દોષ ખરાબ છે, ભયંકર અપમાન થયેલા છે ને આ દોષોએ કરીને. ત્યારે શ્રીજી મહારાજ કે સત્સંગ કરતા કરતા સદાય એ દોષોની બીક તો રાખવી, બીક રાખવી કે હેરાન કરશે. અને મનનો વિશ્વાસ કરવો નહીં. મનનો જેટલો વિશ્વાસ કરે તેટલો સત્સંગ નાશ પામે છે. હરિમાં રસ અપાર રહેલો છે, અપાર રસ. પણ જો સ્વભાવ એવા હોય તો એ ખારો લાગે, અને જગતના રસમાં માત્ર ઝેર જ ભર્યું છે, છતાં પણ એ મીઠું લાગે છે. જ્યારે શ્રીહરિમાં રસ જણાય ત્યારે એને સત્સંગ થયો કહેવાય. હો, એના વિના સત્સંગ થયો જ નથી માનવું. મનનો વિશ્વાસ નહીં કરીને હરિભગતનો દાસ થઈને રહે એ મહારાજ કે બુદ્ધિશાળી છે. અને દાસને ક્યારે પણ દુઃખ આવતું નથી. મોટાને દુઃખ આવે. જેટલો તમારો ધંધો મોટો હશે ને એટલું તમને દુઃખ આવશે, ખોટ આવશે. પણ જે નોકર હશે ને એને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. એને તો મહિને મહિને પગાર મળી જાય, બીજી વાત નહીં. દાસ છે. અને મોટા જેટલા હશે ને એનું કાંઈ નક્કી નહીં ક્યારે કેવા દુઃખ આવી પડે. છેડા ન સબે ક્યાંય છેડા, એવા દુઃખ આવે. પણ જેટલા મોટા થાય એને મોટા દુઃખ આવે. એવા દુઃખ વિનાનું તો એક હરિનું ધામ છે. ભગવાન અને ભગવાનના ધામ વિનાના જે અનંત સુખ છે એ બધા દુઃખરૂપ છે એમ સમજે એ નિષ્કામ ભક્ત કહેવાય. મહારાજ કે હાલમાં ઉત્તર દિશામાંથી એક રાજા આવ્યો છે, નીતિમાં ચાલે છે, પ્રજાની લાંચ લેતો નથી, લૂંટારા પાસે પ્રજાને લૂંટાવતો નથી પોતા પાસે, અને લૂંટાવનારા રાજાને કેદમાં નાખે છે, જેથી કરીને એ લોકો બધા સુખી થયા છે. અને એને કારણે સત્સંગ પણ વૃદ્ધિ પામ્યો છે. પેલા સત્સંગ નતો વધતો. મહારાજ કે ઉત્તરખંડથી જે રાજાઓ આવ્યા એ સૌ સત્સંગની રીત દેખીને મહારાજ કે રાજી થયા છે, મનમાં રાજી થયા છે. અને સત્સંગ વિના બીજા મતમાં ચોરી, ધન, સ્ત્રી, ફેલ, કેફ, વ્યસન આ બધા અધર્મનો પ્રવેશ છે, દંભ છે, આડંબર છે, એ એને જરાય ગમતું નથી. તાયફાને, સોગઠાને, બીભત્સને, ગાળોને, બટુભૈરોની ઉપાસનાને, યંત્ર મંત્રની ઉપાસના. મહારાજ કે રાજાને આવા બધામાંથી અભાવ આવ્યો છે, અને એક સત્સંગનો એને ભાવ આવ્યો છે, એટલે સત્સંગની એને રક્ષા કરીશ. આવા સત્સંગના સ્ત્રી પુરુષો અને સંતોને જોઈને એને એવો વિચાર થયો કે નીતિને તો કેદ કરવી છે. અનિતિને કેદ કરવાનો એને ઉપાય રચેલો છે. મહારાજ કે ઈશ્વરે તેમાં પ્રવેશ કર્યો છે, ત્યાં આવા ઉપાય સૂજે છે ને, નહીતર ક્યાંથી સૂજે. આપણા સત્સંગની પણ એને અદ્ભુત રક્ષા કરેલી છે. પરદેશી રાજા એમ શ્રીજી મહારાજ ઝિંઝાવદરમાં રહી અલિયા ખાચરની આગળ તો અનેક વાતો કરેલી છે. અને અલિયા ખાચર પણ મહારાજની મરજી પ્રમાણે ખૂબ સેવા કરેલી છે. ઘણા દિવસો સુધી મહારાજને રાખ્યા. અને બહુ હેત એટલે શ્રીજી મહારાજ બીજું નિષ્કામ વ્રત ખરું ને મહારાજને બહુ ગમતા. નિષ્કામી જનો શ્રીજી મહારાજને બહુ ગમે છે. અને એવા જનો મહારાજને ભાવથી જમાડે તો શ્રીજી મહારાજ ભાવથી જમતા હતા.
નિષ્કામ વ્રત સિવાય બીજું મહારાજને એવું કાંઈ પ્રિય લાગતું ન હતું. અને એ નિષ્કામ વ્રત અષ્ટાંગ યોગથી સિદ્ધ થાય છે. અને આવા દિવ્ય સત્સંગમાં આવા વ્રતો અને દંભ વગેરે મહારાજને જરાય ગમતા નથી. બે ચોપાઈઓ ગાઈ અને આજની કથાને વિરામ આપશી. આધારાનંદ સ્વામી સત્સંગમાં દંભ કાઢવા માટે બે ચોપાઈઓ લખી છે. સતસંગ में दंभ કરી જે ચલે 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 सत्संग में तो पार भये हो सत्संग में तो पार भये सत्संग में सोना पार भये हो सत्संग में सोना पार भये अति दंभी अति विमुख होई અતિ દંભી અતિ વિમુખ હોઈ अति दंभी अति विमुख होई અતિ દંભી અતિ વિમુખ હોઈ सत्संग की देसी लावे ही सोई સતસંગ કી દેશી લાવે સોઈ सत्संग की देसी लावे ही सोई સતસંગ કી દેશી લાવે સોઈ हो सत्संग तीतती के सत्संगा सत्संग तजी के सत्संग संगा सत्संग तजी के हो सत्संग की सीखी के बाता सत्संग की सीखी के बाता विमुख जन को धोत रहाता विमुख जन को ધૂત તરાતા विमुख जन को धोत रहाता विमुख જન કો ધૂત તરહાતા ओ सत्संगत जी के सत्संग संगा સતસંગતાજી કે સતસંગ રહાતા ओ सत्संगत जी के सत्संग संगाता સતસંગતાજી કે સતસંગ રહાતા दोष करही जेही होतयु मंगा કરત દેહી હોઈ મંગા. दोष करत जेही होयु मंगा દ્રોહ કરત દેહી હોઈ મંગા. कृतघनी में कृतघनी देहु કૃતઘની મેં કૃતઘન દેહુ. ओ कृतघनी में तो कृतघनी देहु કૃતઘની મેં કૃતઘન દેહુ. चांडाल से चांडालयति देहु चांडाल से चांडालयति देहु चांडाल से चांडालयति
ગમે દંભ હરી જેવ રહેવું. બે મિનિટ માત્ર. મહારાજ કે સત્સંગમાં દંભ કરશે એનો કોઈ દિવસ પાર આવવાનો નથી. દંભ કરીને લોકોને ધૂતશે, સત્સંગનો દ્રોહ કરશે, કૃતજ્ઞમાં કૃતજ્ઞ છે, ચાંડાળમાં ચાંડાળ છે, નીચથી પણ નીચ છે. લ્યો, એટલે મહારાજ કે સત્સંગમાં તો પ્રહલાદે કેવો સત્સંગમાં રંગ રાખ્યો. એનો બાપ ત્રિલોકીનો રાજા હતો, ગમે એટલો દ્રોહ કર્યો પણ સત્સંગ મૂક્યો નહીં, તો એમાં એના બાપનું મૃત્યુ થયું. સત્સંગ વિનાના બીજા બધા સુખ છે એ બધા નકામા છે. સીતાનો દ્રોહ રાવણે કર્યો તો ગુમ થઈ ગયો એમાં. દેવકીને વસુદેવનો કંસે દ્રોહ કર્યો તો એમાં મરાણો. એટલે કોઈનો દ્રોહ કરવામાં ફાયદો નથી. કૌરવોએ દ્રૌપદીનો દ્રોહ કર્યો તો બધા મરાઈ ગયા ને, બધા મહાભારતની લડાઈમાં. એટલી શ્રીહરિએ વાત કરી. પછી અલિયા ખાચરના ભાઈ એ ચંદનના કટોરા લઈને મહારાજનું પૂજન કરવા આવ્યા. આવીને આગળ ઊભા રહ્યા. થોડોક મહારાજને કે જુઓ મહારાજ, અમને કાંઈ ખબર નથી પૂજા કેમ કરવી. લડાઈમાં અમે હોશિયાર, લડાઈ થા તો પોગી વળીએ, પણ આ તમારી પૂજા કેમ કરવી અને આ મોક્ષની વાતું એમાં અમને કાંઈ ખબર પડે નહીં. તમે કયો એમ કરીએ કહો. પણ મહારાજ, અમે કેવા અમારા પુણ્ય હશે કે અમારી સાથે તમે હેત કર્યું હો. એમ કે બધા તમે અમારી સાથે હેત કર્યું પ્રભુ. કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય એવી તેમની વાણી સાંભળીને મહારાજ પણ રાજી થયા હો. એવી અદભુત વાતો કરીને તમે અમારી સાથે હેત કર્યું. અમારા ઘરને પ્રભુ તમારા ઘર માન્યા. હવે આ પૂજા કરતા શીખવાડો. મહારાજ એવું અલૌકિક ચરિત્ર કર્યું. ફૂલના હાર ને બધા લઈ આવ્યા હતા. એના હાથમાંથી ચંદનનો વાટકો લઈને મહારાજ કે આમ પૂજા કરાય એમ કરીને આખા શરીરમાં પોતે ચંદન ચર્ચી લીધું. મહારાજ પોતાના હાથે મંડી પડ્યા. આમ મહારાજ કે પૂજન કરાય. એના હાથમાંથી હાર લઈ લઈને મહારાજ પહેર્યા. આખો શણગાર પોતાને હાથે પહેર્યો. હો, ઓલ્યા ખુશ થઈ ગયા. મહારાજ પોતે પોતાની પૂજા કરે અને અલિયા ખાચર ને એના ભાઈ ને એનો આખો પરિવાર આવ્યો હતો. એના મા બાપ બધા આખો પરિવાર. અને મહારાજનો જોશ જોશથી જય બોલે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ પોતાને હાથે શણગાર ધાર્યો જોઈને ખુશ થયા બધા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, આ વખતે કાઠી ભક્તોએ શ્રીહરિની મૂર્તિનો જેટલો રસ લીધો ને એવો રસ કોઈ નહીં લીધો હોય, કોઈ નહીં લીધો હોય. કાઠીના ધનભાગ્ય શ્રીહરિ તેના ઘરને પોતાના ઘર માનીને રહ્યા. સુખ દુઃખમાં મહારાજની સહાય કરી. કોટી અપરાધ હોય છતાં પણ ભક્તની પ્રીતિ જોઈ અને ભગવાન શ્રીહરિ ભક્ત વત્સલતાના ગુણથી એના દોષોને પણ માફ કર્યા. અને એ બધા કાઠીઓને આ સત્સંગમાં રાખ્યા. માની હતા તો એના માન સાચવીને પણ શ્રીજી મહારાજ સત્સંગમાં રાખ્યા. એ લોકો આશ્ચર્ય પામે કે આવા ભગવાન સ્વામિનારાયણ અમારી સાથે અદ્ભુત હેત અને પ્રીત કરી. ભક્તજનો, આપણે તો ભગવાનમાં હેત કરીએ, પણ ભગવાન આપણામાં હેત કરે ને એવા આપણે ઉપાયો શીખીએ. એવું જીવન આપણું ધન્ય બને, નિર્દોષ બને અને દોષથી રહિત બને આપણું જીવન. એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી 8મું પૂર અને બરાબર 44માં તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.